છો G24 કલાક 2 વાગ્યાના મોટા સમાચાર સાથે હું છું આપની સાથે દીક્ષિતા। શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી। બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે તેમણે રાજીનામું આપ્યું છે। ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે ડીસા પાલિકાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે। અગાઉ ડીસા પાલિકાના ભાજપ અને અપક્ષ સહિત 22 જેટલા નગરસેવકોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી। જૂથવાદને કારણે ડીસા પાલિકાના પ્રમુખ રાજીનામું આપવા માટે મજબૂર બન્યા છે। ખોટા કામો કરાવવા માટે દબાણ કરતા રાજીનામું આપ્યું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। સંગીતાબેન દવે જણાવ્યું કે ડીસાના ધારાસભ્ય અને તેમના મળતિયાઓના ત્રાસથી તેમણે રાજીનામું આપ્યું છે। હું ધારાસભ્ય વિરુદ્ધ ઉપર કક્ષાએ રજૂઆત કરીશ। મેં કોઈ જ ભ્રષ્ટાચાર કર્યો હોય તો સાબિત કરીને બતાવે। હું ભાજપના પ્રાથમિક સભ્ય પદે રહીને પાર્ટીનું કામ કરતી રહીશ। એમના જે અંગત કામો હતા એ જ પ્રશ્ન છે, એના લઈને મને ખૂબ દબાણ આપતું હતું। હા, એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબાણો છે। આપણા શાસક પક્ષના નેતા હોય, આપણા ઉપપ્રમુખ, એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણો હું ના એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરાવવા માંગતા હતા, હું નથી કરતી। એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ। અધૂરા કામો તમારા કોઈ મળતિયા હોય, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળે દ્વારા શું રજૂઆત આવી કરવાની કે નગરપાલિકાના સદસ્યોને ખરીદી લેવાના અને કહેવાનું કે તમને પ્રમુખ બનાવીશું? આ બેન ઉપર જે રીતનો અત્યાચાર કરવામાં આવે છે માનસિક, એ બ્રાહ્મણ સમાજ ક્યારેય સહન નહીં કરી શકે અને આના ખરાબ પરિણામો આવશે। આજે પણ અમે જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે હવે પછી આપણે કયા માર્ગે ચાલવું। ધારાસભ્યની વાત કરો છો, ધારાસભ્ય જ્યારે પણ સહીની ઝુંબેશ ચાલે છે ત્યારે ધારાસભ્ય ખુદ વોટ્સઅપ કોલ કરી અને સહીઓ માટે અમુક સદસ્યોને દબાણ લાવે છે અને આજે પણ 11 વાગ્યા સુધી એ સહીઓની ઝુંબેશ ચલાવી છે। એક સદસ્યના ઘરે જઈને અને વોટ્સઅપ કોલ કરી અને સહીઓની ઝુંબેશ ચલાવે છે અને એમને એવી રીતનું કહે છે કે તમે સહી કરશો તો હું એલકે તમારું ભવિષ્ય ઉજળું છે અને તમને એલકે હું પાર્ટીમાં ટિકિટ અપાઈશ, એવું એ બધા સદસ્યો લોભામણી લાલચ આપે છે। બેન શ્રી સંગીતાબેને ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકેથી જે રાજીનામું આપ્યું છે અને સંગીતાબેન એક બ્રહ્મ સમાજના અગ્રગણ્ય હતા અને તેઓનું રાજીનામું જે આજે આપવા માટે પ્રયાસ થયા અને એમને કારણે જેમને રાજીનામું આપ્યું છે એ એક બહુ દુઃખદ ઘટના છે। અગાઉ પાલનપુર નગરપાલિકામાં પણ હેતલબેન પાસે રાજીનામું લેવામાં આવ્યું હતું, આજે સંગીતાબેનને ભોગ બનવામાં આવ્યા છે। આ પ્રમાણે જો બ્રહ્મ સમાજનું ના જે આગેવાનો છે એમને વારંવાર જો આવી રીતે અધવચ્ચે ટર્મ વચ્ચે રાજીનામું આપવામાં આવે તો આ એક બ્રહ્મ સમાજનું નારાજગી છે અને બ્રહ્મ સમાજ આ નારાજગી ક્યારે પણ સ્વાખી શહેર નહીં।